ઓપનિંગમાં ડિસ્કસ કર્યું કે થોડુંક ટ્રેડિંગ પોઝિશન અત્યારે અવોઇડ કરવાની રહેશે, તો શોર્ટ ટર્મ પિક નહીં બટ એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ રિકમેન્ડેશન રહેશે આજના દિવસ માટે. એ છે ફાર્મા કંપનીઝમાંથી ઓરો ફાર્મામાં. ઓરોબિંદો ફાર્મામાં આપણે જોશું તો ઓવરઓલ ફાર્મા કંપનીઝમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે. રિસેન્ટલી સારી એવી રેલી પણ આપણને આ કાઉન્ટરમાં પણ જોવા મળી છે. તો અહીંયાથી પણ ઓરોબિંદો ફાર્મા લોંગ ટર્મ માટે થોડું પોઝિટિવ લાગી રહ્યું છે અને મોમેન્ટમ હજી પણ કન્ટિન્યુ રહી શકે છે ફાર્મા કંપનીઝમાં. ફાર્મા સેક્ટર જ એક એવો સેક્ટર છે જે ડિફેન્સિવ સેક્ટર છે, લાઈક જેમાં ટ્રેડ વોરનો કોઈ ઇમ્પેક્ટ નથી થયો, ટ્રમ્પ ટેરિફનો કોઈ ઇમ્પેક્ટ ના થયો, અને પ્લસ આપણને આ જે વોર છે યુએસ ઈરાન ઇઝરાયલ વોર, એમાં પણ કોઈ ફાર્મા કંપનીઝમાં ઇમ્પેક્ટ આપણને નથી જોવા મળે. તો ઓરોબિંદુ ફાર્મા લોંગ ટર્મ માટે બાય કરવાની સલાહ રહેશે. 1800 ટાર્ગેટ્સ આપણને જોવા મળી શકે છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1400. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ઓરોબિંદો ફાર્મા માટે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. ઓબ્વિયસલી આજના દિવસે સરે ટાર્ગેટ્સ અને સ્ટોપ લોસ આપે છે 1800 અને 1500ના. બંને તમે ધ્યાન પર રાખો અને થોડો મીડિયમ ટર્મ આઉટલુકના હિસાબે સલાહ ખાસ બનતી જોવા મળી રહી છે. તો આ સ્થિતિ પર પણ તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ.